અમદાવાદ શહેરમાં અઠવાડિયામાં ગરફોડ ચોરીનો ત્રીજો બનાવ બન્યો છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસે 3 આરોપીને ઝડપી લીધા। આંબાવાડીમાં બીજી લાઇન સોસાયટીમાં ચોરી થઈ। પ્રહલાદનગરમાં માર્બલનો બિઝનેસ કરતા વેપારીના ઘરે ચોરી થઈ। મકાન માલિકના પિતા પર હુમલો કરી ચોરીનો પ્રયાસ થયો હતો। મકાન માલિકના ડ્રાઈવરની સમય સૂચકતાથી આરોપી ઝડપાઈ ગયા। આરોપી આકાશની પૂછપરછ કરતા વધુ માહિતી સામે આવી। શંકર આર્યપ્રસાદ મુખ્ય આરોપીએ 2 મિત્રો સાથે મળીને ચોરી કરી। આકાશ ઠાકુર, આયસ અહેમદ, રિયાઝ અહેમદ ચોરી કરવા પહોંચ્યા હતા। 26 લાખના દાગીનાની ચોરી થઈ હતી। મુદ્દામાલ જપ્ત થયો। આરોપી દિલ્હી ખાતે સાયબર કેફે ચલાવતો હતો। આરોપીએ સીસીટીવી તોડી પુરાવાનો નાશ પણ કર્યો। આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર આંબાવાડીમાં પંચવટી બીજી લાઇન સોસાયટીમાં એક સંદીપભાઈ જગદીશચંદ્ર જે સોઢાણી જે છે એ પ્રહલાદનગર વિસ્તારમાં માર્બલનો વ્યવસાય કરે છે અને પોતે પુત્ર સાથે એમના ધંધાના સ્થળે ગયેલા હતા અને ઘરે એમના વયોવૃદ્ધ પિતાજી જગદીશચંદ્ર તેમજ એમના માતા, એમના પત્ની જેમને કિડનીની બીમારી હોય, ડાયાલિસિસ હોય અને એમનો ડ્રાઈવર હતો। થોડીક વારમાં ધક્કા સાથે બારણું ખોલી અને 2 વ્યક્તિઓ છરા જેવું હથિયાર સાથે એમના પિતાજીને ધક્કો મારી નીકળી ગયેલા અને ડ્રાઈવર જે છે એ સમય સૂચકતા વાપરી અને બંને જે વ્યક્તિ અજાણ્યા હતા એમનો પીછો કરેલ હતો। એ દરમિયાન એમના ડાબા હાથે ઈજા કરેલ, પરંતુ એમને એક આકાશસિંહ ઠાકોર નામના વ્યક્તિને તાત્કાલિક પકડી પાડેલ હતો।